હું વડોદરા શહેર ખતીબ આજે ઈદગાહ મેદાન ખાતે ઈદગાહ મસ્જિદમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી છે। આ નમાઝ રમજાનના પવિત્ર માસમાં જે ઇબાદત કરી એના ફલસ્વરૂપ એક ઈદની ખુશી માટે આ ઈદની નમાઝ મુસ્લિમ લોકોએ અદા કરી। આ નમાઝ અલ્લાહ તાલા કબૂલ ફરમાવે। સાથે સાથે વડોદરા શહેરના પોલીસ તંત્ર તરફથી, પ્રશાસન તરફથી, વહીવટી તંત્ર તરફથી જે કંઈ બી મને મદદ મળી છે એનો હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ ડિજિટલ મીડિયા જે છે એમનો બી હું આભાર વ્યક્ત કરું છું કે મારી આ અવાજ, મારો સંદેશો એ આવામને પહોંચાડે છે, લોકોને પહોંચાડે છે, એનો હું ઋણી છું અને આભાર વ્યક્ત કરું છું। આપ સૌને હું નગરજનોને મેસેજ આપું કે વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, તો આપણો બિરુદ અકબંધ રહેવું જોઈએ। અને સાથે સાથે એક જાગૃત નાગરિક તરીકે જાગૃતતા માટે હું કે આપણો એક અધિકાર જે છે એ આવનારા ટૂંક સમયમાં જે અધિકાર છે એ અધિકારનો સંપૂર્ણપણે 100% ઉપયોગ કરીને આપણો અધિકારને જતન કરી અને અધિકારને આપણો અધિકતક કરીને એને પવિત્ર રમજાન માસ બાદ આજે ઈદનો તહેવાર ઈદગાહ મેદાન ખાતે તમામ મુસ્લિમ બિરાદરો મિત્રોને ઈદ મુબારક કહેવા આવ્યા છે। અને આ ઈદ આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે। આપણે વડોદરા શહેરના તમામ નગરજનોને શુભેચ્છા પાઠવું છું, કારણ કે આપણે બધા તહેવારો એક કોમી એકતા અને ભાઈચારા સંદેશથી ઉજવીએ છીએ। જોગાનું જોગ તમે જુઓ કે અત્યારે ચૈત્ર નવરાત્ર પણ ચાલે છે, ગુડી પડવા, ચેટીચંદ, બધા સમાજના તહેવારો, નવા વર્ષ પણ હમણાં જ 2 દિવસ પહેલાં આપણે ઉજવ્યા છે, ત્યારે આજે ઈદ પણ છે। ત્યારે તમામ આવી જ રીતે આપણે તમામ તહેવારો ઉજવતા રહીએ અને ભાઈચારા અને કોમી એકતાના સંદેશથી આ વડોદરા શહેર અને આપણા ભારત દેશનું નામ રોશન કરીએ, એવી આજના દિવસે પ્રાર્થના કરું છું।